સૂર્યમણીની સફર. બિશનપુરની શાળા જોઈ સૂર્યમણી આનંદિત થઈ ગઈ. શાળા ગાઢ જંગલોની નજીક હતી. સૂર્યમણીએ સખત મહેનત કરી અને શિષ્યવૃત્તિ મળ્યા બાદ તેણે BA પાસ કર્યું. BA કરનારી ગામમાં તે પહેલી છોકરી હતી. જ્યારે તે કોલેજમાં હતી ત્યારે તે એક પત્રકાર વાસવી દીદીને મળતી. તે સમયે જ સૂર્યમણી પત્રકાર વાસવી દીદી સાથે ઝારખંડ જંગલ બચાવો આંદોલનના કામમાં જોડાઈ. આ કામ સૂર્યમણીને ખૂબ દૂર નગરો અને શહેરોમાં લઈ ગયું. તેના પિતાને તે ન ગમ્યું, પરંતુ સૂર્યમણીએ કામ ચાલુ રાખ્યું. એટલું જ નહીં, તેણે ગામના લોકોના હક માટે પણ લડત ચાલુ કરી. તેનો બાળપણનો મિત્ર બિજોય તેને આ કામમાં મદદ કરતો. સૂર્યમણીનો બીજો મિત્ર હતો મિર્ચી નામનો પોપટ, જે દિવસ રાત તેની સાથે રહેતો. સૂર્યમણી તેના બધા સ્વપ્નો અને વિચારોની તેની સાથે આપ-લે કરતી. મિર્ચી સાંભળે અને કહે, સૂર્યમણીનું કુદુક જાતિ માટે એક સ્વપ્ન હતું. તે તેના લોકોને વનવાસીઓ હોવા માટે ગૌરવ અનુભવાય તેવું ઈચ્છતી હતી. વનવાસીઓનો પહેરવેશ વિશેષ પ્રકારનો હોય છે. તેઓનું જીવન જંગલ પર નિર્ભર હોય છે. તેઓ જંગલમાંથી મળતી વિવિધ વસ્તુઓનો ઉપયોગ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. તેઓ વાંસમાંથી વિવિધ વસ્તુઓ અને ખાખરાના વૃક્ષના પાંદડામાંથી પડિયા પતરાળા બનાવીને વેચે છે. તે લોકો તેમના તહેવારોમાં પાંદડા અને ફૂલોમાંથી બનાવેલી માળા પહેરે છે અને વિશેષ નૃત્ય કરીને આનંદ મેળવે છે. તેમનું જીવન સગવડભર્યું હોતું નથી. તેઓ શહેરોના વિકાસથી અજાણ હોય છે. પરંતુ કેટલાક લોકો જંગલોથી એટલા દૂર જતા રહ્યા છે કે તેઓ જંગલના લોકોનું જીવન સમજી શકતા નથી. કેટલાક તેમને જંગલી કહે છે. આવું કહેવું યોગ્ય નથી. જો વનવાસીઓને જંગલી કહેવાની જગ્યાએ તેમને આપણા મિત્ર બનાવીએ તો તેમની પાસેથી આપણને વૃક્ષો, પ્રાણીઓ, પક્ષીઓ વગેરે વિશેની ખૂબ જ સરસ જાણકારી મળી શકે છે. તેમની સાથે આપણે પણ કુદરતની નજીક જઈ શકીએ. પર્યાવરણની જાળવણી કરતા અને વૃક્ષોનો ઉછેર અને સંવર્ધન કરતા શીખી શકીએ. આ બધી જાણકારી મેળવીને આપણે કુદરતી સંપત્તિનો બેફામ ઉપયોગ કરતા અટકીશું. પરિણામે આપણું ભવિષ્ય વધુ સુરક્ષિત અને સુંદર બનશે. આ ઉપરાંત આપણે વનવાસીઓને શહેરમાં થતા વિકાસ શા માટે જરૂરી છે તે જણાવી શકીએ છીએ. જેમ કે બંધ બાંધવાથી પાણીનો સંગ્રહ થાય છે. તે પાણી વરસાદની ઋતુ સિવાયના દિવસોમાં ઉપયોગી બની શકે અને બારેમાસ ખેતીમાં સિંચાઈ માટે પાણી મળી રહે છે. રસ્તાઓ બનાવવાથી વાહન વ્યવહાર ઝડપી બને છે. ખાણોના ખોદકામની યોજનાઓથી ઘણા લોકોને આજીવિકા મળે અને તેઓ પોતાનું ગુજરાન ચલાવી શકે છે. પરંતુ હા, આ વિકાસની સાથે સાથે જમીનમાંથી પાણી, પેટ્રોલ કે ખનિજ મેળવવા માટે ખોદકામ કરવાથી પ્રદૂષણ વધે છે અને જમીનની ફળદ્રુપતા ઘટે છે. વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને શેર કરો.